નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગાલા વિજ્ઞાન પ્રયોગ પોથીમાં પ્રયોગ 3. જો હેતુ જુઓ, ધાતુમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્માવહનની રીતે થાય છે તે દર્શાવો. સાધનો લખો: સ્ટેન્ડ, એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો, મીણબત્તી. હવે પદાર્થોમાં તો કંઈ છે નહીં વિદ્યાર્થી મિત્રો. જો આવી રીતે આકૃતિ છે, આકૃતિ તમારે ઉપરથી જોઈ અને નીચે આવી રીતે દોરવાની થાય છે. જોઈને દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને આપણે પદ્ધતિ લખીશું. પદ્ધતિમાં લખો: એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુઓનો નાનો સળિયો લો. તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડો. બધા જ ટુકડા સમાન અંતરે રાખો. સળિયાને સ્ટેન્ડ પર ગોઠવી સળિયો સમક્ષેથી રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો. હવે બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી મૂકો અને મૂકી ગરમ કરો. સળિયા પર ચોંટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ. અવલોકન: ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નીચેના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવાના શરૂ થાય છે. નિર્ણય: ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા છેડા તરફ થાય છે. આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. ચાલો હવે વિકલ્પ: ક્લિનિકલ થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે? તો લખો બી 35 થી 42. તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે? તો લખો ડી 37 ડિગ્રી. કયો પદાર્થ ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે? તેમાં લખો ડી લોખંડ. 20 ડિગ્રી તાપમાનવાળા 500 મિલી પાણીને 60 ડિગ્રી તાપમાનવાળા 1 લીટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન કેટલું? તેમાં લખો ડી 20 થી 60. અને 5મું: 40 ડિગ્રી તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40 ડિગ્રી જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો શું થાય? તેમાં લખો બી. ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.